ગુરુ અમે સદાય તમારા દાસ, નોકર તારા નામના. પણ આ સદગુરુને કીધું છે, ધર્મગુરુને નહીં. સદગુરુ કહેવાય છે, ગુરુ મારો નામ રૂપ ગુણ થી ન્યારા, ધણી છે અખંડ ધામના. ગુરુ અમે તન મન ધન થી તમારા, સેવક સતનામના. આ બધું કેને કીધું છે? સતગુરુને, ધર્મગુરુને નહીં. ધર્મગુરુએ તો હૂડ કાઢ્યા. ધર્મગુરુએ ધર્મના વાળા બાંધ્યા છે. ધર્મગુરુએ ભગવાનના ભાગ પાડ્યા છે. ધર્મગુરુએ કંઠીઓના ભાગ પાડ્યા છે, એને ચાંદલાના ભાગ પાડ્યા છે, એને રામ રામના ભાગ પાડ્યા છે. ધર્મગુરુએ જો ધૃણા દુનિયામાં ઉત્પન્ન કરી હોય તો પંડિતોએ અને ધર્મગુરુઓએ. જાજા ધર્મો જાજા ભગવાન કર્યા હોય તો પંડિતોએ અને ધર્મગુરુઓએ. દુનિયામાં ધર્મ એક જ છે અને પરમાત્મા એક જ છે. જે એક પરમાત્મા છે એ કોઈ સ્ત્રીનો જણેલો નથી. અને ધર્મ એક જ છે વિશ્વમાં, એ કોઈ માણસની બનાવેલી સંપ્રદાય કે ધર્મ નથી. એ ધર્મનું નામ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતે. અને ભગવાન એક જ છે. કોણ? જેને આપણી આ કાયા ઘડી છે. સાચું નામ ધણી સાહેબનું સમરી લે કે જે કીર્તારે તારી કાયા ઘડી. આપણે એકલા હોય તો પોતાના આત્માને પૂછવું કે મારી કાયાનું ઘડનાર ભગવાન કોણ? કોઈ સ્ત્રીનો જણેલ ભગવાને મારી કાયા ઘડી છે? આપણે કોઈ ભગવાનને હલકા કહેવા નથી, પણ આપણે આપણું મૂળ તો ગોતવું જ પડે. સાચું નામ ધણી સાહેબનું સમરી લે કે જય કીર્તારે તારી કાયા ઘડી. બીજા સંત રવિરામ આપણને પ્રશ્ન પૂછે છે કે આ કોણે બનાવ્યો ચરખો? આ તમારી કાયા રૂપી ચરખાનો બનાવનાર કોણ? ભગવાન. આપણે રાગ તાલમાં લડીએ છીએ, પણ આનો કોઈ વિચાર આપણે કર્યો નથી. એટલે આનો વિચાર નથી કર્યો એટલે ભગવાન વિદ્યા. ભગવાનના નોખ નોખા નામ, નોખ નોખા વાળા. ઓલો ઓલાના ભગવાનનું નામ ન લે, ઓલો ઓલાના ભગવાનનું નામ ન લે. બધાના સિદ્ધાંત જુદા, બધાની કંઠીઓ જુદી. કે આ મરજાદીની કંઠી, આ સ્વામિનારાયણની કંઠી, આ વૈષ્ણવની કંઠી. બધાની કંઠીઓ જુદી, બધાના ચાંદલા જુદા. આચાર્યનું ઊભું ટીલું તો મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો તો વૈષ્ણવની ફાડ. બધાના ચાંદલા નોખ નોખા. અને માણસોએ માની લીધું કે આ ચાંદલા કરવા એ ધર્મ છે. ચાંદલા કરવા એ જો ધર્મ હોય તો ભગવાન જ ભૂલ્યો ને કે આપણને સાંજલા વિનાના મોકલ્યા અહીંયા. એ સાંજલા કરીને જ ન મોકલે જો સાંજલા સત્ય હોય તો. એની ખોટ આપણે પૂરી કરીએ છીએ ચાંદલા માંડીને. આવા ચાંદલા માંડવામાં આખો કે મારા જિંદગીના 53 વર્ષ બગડ્યા, તિલક કરતા 53 ગયા, અને જપ માળાના નાકા ગયા. માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાઈને ફાટી ગયા. મન બુદ્ધિ તો જેમના તેમ રહ્યા, એમાં કાંઈ પરિવર્તન થયું નહીં. કારણ કે ધર્મગુરુના ચક્કરમાં હલવાઈ ગયા. દાસી જીવન 17 ધર્મગુરુના ચક્કરમાં હલવાણો. 18માં ભીમ સાહેબ ભેટ્યા ને એને કાઢ્યો બારો. સદગુરુ મળ્યા સહેજમાં સતનામ સુનાયો, 84 નો રાહ ચુકાવી એક અખંડ ધામ ઓળખાયો. ન્યા પંથ હતા એ થઈ ગયા પરિપૂર્ણ, અને 9ધા નામ મીટાયો. ધર્મગુરુ છે એ તોડે છે, અને તોડવામાં 18 વાળા થયા. તોડવામાં જાજા ધર્મ થયા, તોડવામાં જાજા ભગવાન થયા, તોડવામાં જાજા સાંડલા, જાજી કંઠીઓ. ત્યારે સદગુરુ જોડે છે, તોડતા નથી. સદગુરુ જોડવાની વાત કેવી કરે છે કે કબીર કુઆ એક હૈ, પનિયારી અનેક, ન્યારે ન્યારે બર્તનો में पानी सब में एक. જો જોડવાની વાત કરે.
ધર્મગુરુ તો આમાં બેઠા હોય તો જોઈ લઈએ કરીએ કે ઓઈલો આપણામાં છે કે નથી, ઓઈલો આપણામાં આ બોધ લીધેલો છે કે નથી, ત્યાંથી ધૃણા ઊભી થાય. તો સદગુરુ તોડતા નથી, સદગુરુ જોડે છે. એવી રીતે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી છે સમાય, જ્યું મહેંદી કેરે પાન में લાલન રહી છે છુપાઈ. મહેંદી અમેરિકાની હોય કે રશિયાની હોય, જાપાનની હોય કે ચીનની હોય કે દુનિયાના કોઈ પણ રાષ્ટ્રની મહેંદી હોય, પણ એમાં કલરમાં કોઈ ફેર પડતો નથી. આ સદગુરુ જોડવાની વાતો કરે છે. સંતો જોડવા માટે એમ કે છે બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં ત્યાં હરખો. ઘટ ઘટમાં પરમાત્મા એક જ છે. એમાં પંડિતોએ 18 ભાગ પાડ્યા. મૂર્તિ બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પેલા 4 ભાગ પાડ્યા, પછી 18 ભાગ પાડ્યા, તોડવા જ માંડ્યા. એમાં આપણી એકતાનો નાશ થયો, અને આપણી એકતાનો નાશ થયો એમાં આપણો દેશ દુર્બળ થયો. પરદેશીઓએ આવીને આપણા ઉપર સત્તા જમાવી. આ બધો પંડિતોનો ધર્મગુરુનો પ્રતાપ. સૌ પ્રથમ છક લોકોએ રાજ કર્યું આપણા દેશ ઉપર, આપણને ગુલામ બનાવ્યા. છક લોકો ગયા પછી હુણ લોકો આવ્યા, એણે આપણા દેશ ઉપર શાસન કર્યું ને આપણને ગુલામ બનાવ્યા. હુણ ગયા પછી મોગલો આવ્યા, એણે આપણા ઉપર શાસન કર્યું, આપણને ગુલામ બનાવ્યા. મોગલ ગયા પછી મુસલમાનો આવ્યા, અને આ જેટલા આવ્યા ને એને પંડિતો સલામું ભરતા આવ્યા. પાછા ગરીબને જ એને દબાવ્યા છે. ઇસ્લામીના બધા બાદશાહો આવ્યા ગાદી ઉપર એટલે સલામ, બડે મિયા સાહેબ સલામ એમ કહી. ઓલે કોઈ દી એમ નથી કીધું પાય લાગી ગોર બાપા, ઈ કોઈ દી એમ નથી બોલ્યા. આને સામે આલીને કીધું સલામ બડે મિયા સાહેબ. આજે પોતાની જાતને ઊંચ ગણે છે. જયારે અંગ્રેજો આવ્યા આપણા ઉપર તો ગુડ મોર્નિંગ સાહેબ. અંગ્રેજોએ કોઈ દી કીધું નથી પાય લાગી ગોર બાપા. એની ભૂખે નથી જાણતી કે ગોર બાપો હું. ગરીબોનું શોષણ કરીને ગરીબોની બરબાદી નોતરી છે. કેટલાયને તો જીવનમાં કોઈ દી એને જીવનનો સ્વાદ આવવા દીધો નથી. આ બધો ધર્મગુરુનો પ્રતાપ, પંડિતોનો પ્રતાપ. છેલ્લા મુસલમાન ગયા પછી 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું આપણા દેશ ઉપર. છેલ્લે છેલ્લે સારું થયું, આપણા દેશને આઝાદી મળી. બ્રિટિશ ગવર્મેન્ટનો છેલ્લો વાઇસરોય માઉન્ટન બેટને અડધી રાતે સહી કરી. અડધી રાતની આઝાદી નામનું પુસ્તક છે. અડધી રાતે સહી કરી અને એમાં એમ કે આ ભારતની જે સત્તા અમારી હતી, આ ભારતનું રાજ જે અમારું હતું, એ અમે અમારી સત્તા આ ભારતની પ્રજાને સોંપીને જઈએ છીએ. એક એક ભારતનો કોઈ પણ નાગરિક હોય, બધાયનો અધિકાર છે આ ભૂમિ ઉપર. જતા જતા એને કીધું કે આ ભારતની પ્રજાને અમે ભારતનું રાજ સોંપતા જઈએ છીએ. 15મી ઓગસ્ટની અડધી રાતે. અને આ ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીએ આંબેડકરનું બંધારણ અમલમાં આવ્યું. ભારતની દરેક પ્રજાને સમાન અધિકાર મળે એટલા માટે આંબેડકરે એવો કાયદો અંદર બંધારણમાં મૂક્યો કે આ ભારતની કોઈ પણ પ્રજાને અછૂત ગણીને જો એનું અપમાન કરે કોઈ પણ, 6 મહિનાની સજા, 500 રૂપિયા દંડ. વાતેથી તો સમજે એવા નહોતા. જ્યાં ફરસાણની દુકાન હોય, જ્યાં હોટલું હોય, રેસ્ટોરન્ટ હોય, જાહેર જળાશય હોય, ત્યાં કોઈ જો રોકટોક કરે તેનું લાયસન્સ જટી લેવું અને જેલમાં મોકલી દેવો. બાપુ આ કાયદો આવ્યો અમલમાં ને તરત જ બધાએ રેસ્ટોરન્ટ વાળાએ ને હોટલો વાળાએ બધાએ બોર્ડ મારી દીધા,
કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના દરેકને દાખલ થવાની છૂટ છે. એકેય ભગવાને હુંકારો કર્યો નહીં. જે ભગવાન અભડાઈ જતા હતા એકેય ભગવાન હળવેલ્યો નહીં. જે ધર્મ ભ્રષ્ટ થઈ જતા હતા એ એકેય ધર્મે ઊંચું માથું કર્યું નહીં. જે દેવદેવીઓ અભડાચ્યું થયું એકેય હુંકારો કર્યો નહીં કોઈ દેવદેવીએ. સત્ય તો એ છે બહુજન હિતાય બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું સુખ હોય, જેમાં જાજા માણસોનું હિત હોય એનું નામ સત્ય. તો અત્યાર સુધી પંડિતોએ એનું સુખ ના સામું જોયું છે, બીજાની જિંદગીઓ બરબાદ કરી નાખી છે. અને એવી અંધશ્રદ્ધામાં આપણે રોક્યા છે. તમે વિચાર કરો કે બેસરાજીનું વાહન કૂકડો, કૂકડા માથે બેસરાજીને બેહાડી, કૂકડો બાયડીનો ભાર ઉપાડી શકે ખરો? કૂકડાની ઊંચાઈ કેટલી, કૂકડાનો વજન કેટલો, એને માથે બાઈ ગોઠણ ઉદીએ નો ઈનું શરીર આવે, એને માથે બાઈ બેડીને ટાંગા જમીએ નો ઢળડાય. કોઈએ વિચાર્યું નથી. બિચારીને મહાકાળીને એવી ઊંધી ચિતરી છે, હાથનું કટ, હાથની ગાગરી, મૂંડકીઓની માળા. તો આપણે એમ માનીએ છીએ કે ત્યાં માખ્યું ન આવતી હોય. માખ્યું એવું માને કે મહાકાળી પાસે નથી જવું. એ તો જ્યાં હળો હોય ત્યાં એના બાપનું રાજ. તો જ્યાં હાથની ગાગરી મૂંડકીઓની માળા હોય ત્યાં માખ્યું નો પાર હોય ને એ કદી આપણી પાસે આવે તે માતાજી હારી લાગે. કોઈએ વિચાર કર્યો નથી. 4-4, 5-5 હાથના લોરખા બે બાજુ. આપણે 2 હાથ છે તો જ આ કુવામાં હાથ તારવવો પડે. તે 4-5 હાથ આ બાજુ ને 4-5 આ બાજુ હોય તો એ પડખું કેમ ફરે, એ હુઈ કેમ, કોઈએ વિચાર્યું નથી. અને તેમ આને જે બમગલોલા ઠોક્યા. 2-3 વર્ષ થાય તો માતાજી બીજી આવે. અટાણા આવલી બીજી દશા બેઠી છે. દશા એની પેલા સંતોષીમાં બેઠી હતી, એના પેલા શીતળામાં હતી. એક પછી એક માતાજી બદલતી જાય. શીતળા માતા જયારે નીકળે ઘરમાં, સતે ધણીએ બાયું ધોળા લુગડા પહેરે, પેશાબનું ઠીબડું ઉમરામાં મૂકે, આંકડા લીમડાના તોરણ બાંધે, પેશાબના ઠીબડામાં અંગોઠો બોલીને તે પછી ઘરમાં જવાય. અમારા ઘરે માતાજી પધાર્યા છે. બિચારીઓ આપણી માયું, હે મારી માં કાળાવડી, મારા દીકરાને કાંઈ વાંધો ન આવે, માડી હું ખાડાનો હાર નાખે ડોકમાં, હળગતી હગડી માથે ઉપાડીને તારી માનતા લઈને આવે. બાપુ મારા છોકરાને કાંઈ ન થાય. એ ઉપરાંત હાથ હળિયું ગુન્યું ખાય. દીકરા હારું આ માતાજીએ, આ આપણી કુળ દેવીએ આવું કર્યું. આપણે વિચાર કરો, સાતીમાં ઢીકા મારો કે આ આપણા હારું જેને ગુની હળિયું ખાધી ને કોઈ દી વાર તહેવારે પગે લાગ્યા છે અહીં આપણે. અને જેને ઠાઠા તોડી નાખ્યા ન્યા અગરબત્તીઓ ને એના ફોટા ઘરમાં ગાયલા હોય. અરે તમારી માના ચરણ પૂજો, પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા ઓલ્યું તો તમારા ઠાઠા તોડી નાખ્યા. તો દુવાદીઓ આંબેડકરના કાયદાને તે કોઈ હળવળતું નથી, નગર અટાણે ઠાઠા તોડી નાખે. જે જનતાએ આપણને જન્મ આપ્યો છે, જે જનતાએ આપણા માટે બાધા આખડીઓ રાખી છે, લીલેથી હુકે હુડાવ્યા, એ જનેતાને પગે લાગવું તો ન્યાર્યું, પણ ગાંઠનું ગાળ્યું ખવડાવ્યું છે. જો ઓલો ગધેડીનો હાયલો જાય દારૂડિયો, ઓલો ગધેડીનો જુગારી જો રહ્યો, ઓલો ગધેડીનો વ્યવહારનો ખોટો છે, એ ધ્યાન રાખજો. જેનું લે એનું દેતો નથી. આ જણનારીને જે ગધેડી ખવડાવે એમાં એવા બોફીંડામાં હોય હું હકની ગળ્યું, હામાં મળે તો એ અફોકન થાય. અને જો આવી દશામાં જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે, તમને કેવી રીતે જીવવું એ શીખાડે. મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. હીરલા મેલીન પથરાને કોણ સેવે? અનુભવ સિદ્ધ સંતોના જે વચનો છે હીરા જેવા, ઈ મૂકીના જગતના પાણા જેવા શબ્દો. ઈ ઉપર ભીના ભીતર કોરા જે તમારા વખાણ કરે છે. જે આવો દુનિયામાં જ્યાં તમે જાઓ ત્યાં બધા તમને 2 પંપ હવાના ભરશે. કોઈ તમને એમ નહીં કે તું ભૂંડો છો, તું નથી હારો,
તું દારૂડિયો છો, તું જુગારી છો, તું વ્યવહારનો ખોટો, તારો ભરોસો ને એવું કોઈ નહીં કે. જી આવે એ હવા ભરશે. ગોળ્યો મોરલી થાય ને ફૂટી જાય તો આપણા બાપનું શું જાય? ત્યારે સદગુરુ તો હવા કાઢી નાખે છે કારણ જિંદગી બગડી જાય, મોરલી થઈ ના ફૂટશે તો. માટે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. હંસલા મેલીન બગલાને કોણ સેવે? જેના ભીતરમાં હંસલાની દશા છે એવાનો સંગ કરવાનો કીધું છે. આ ડાયરેક્ટ જો ઇલેક્ટ્રિકનો પાવર છે, પણ કંઈક ઇલેક્ટ્રિક ન હોય તઈ હવે એવા પાસા નીકળ્યા છે સાધન કે કલાક 2 કલાક અજવાળું આપે એવી બત્તીઓ. એમ જ્યાં લગી ગુરુ મહારાજ છે ત્યાં લગી ડાયરેક્ટ પ્રકાશ. પણ આપણા ગુરુ ભાઈઓની બેટરી ચાર્જિંગ કરેલી હોય ને, ગુરુ ન હોય તો એનો સત્સંગ કરવી લો. આવા સુગરા મેલીને નુગરાને કોણ સેવે? નુગરા તો નક્કી નરકે લઈ જાય. મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. આપણી મૂળ વાણીઓ ઉપર જાય તો આ બધી ઉપમા આપી છે સદગુરુને. કર સદગુરુ કી સહેવ ઓર સબ જૂઠી બાજી. જીવન સફળ કરવું હોય, અસત્યના આવરણો આ કાયામાંથી કાઢવા હોય તો કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. દેખ પતંગ કા રંગ તાહી પર હૈ દુનિયા રાજી. આ જગત પતંગિયા રંગની પછવાડે દોડ્યું જાય છે જગત. कर सदगुरु की सेव और सब जूठी बाजी. देख पतंग का रंग ताही पर दुनिया राजी. पतंगिया रंग में केम राजी रहे કે સત શબ્દ એને સૂજે નહીં, સત શબ્દો એને સૂજતા નથી. झूठ झूठ को ध्याय आपकी એને ગમ નથી કે કહાં સે આયા કહાં જાય. ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં. અમને કોક આવીને અહીં પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો, તો અમે એમ કહીએ કે કાંઈ ખબર નથી. તો અહીંથી તમારે ક્યાં જવું છે એ અમને કાંઈ ખબર નથી. તો અમને કોક ગાંડા ગણે કે બીજું કાંઈક આનું સહકી ગયું. એમ કોઈ બી ધર્મના માણસોને ગમે એવો માથા ગુરુ હોય, સંન્યાસી, બ્રહ્મચારી, પંડિત, એને પૂછો કે કાયામાં તમે ક્યાંથી આવ્યા, આ કાયા છોડીને ક્યાં જવાના છો? કહાં સે તુમ આયા કહાં તુમ જાયગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે જો એની શાન બતાવે તો આ ખુલી જાય અગમ ખડકી. તો સદગુરુ એવા છે, ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારા, ધણી છે અખંડ ધામના. ગુરુ અમે તન મન ધનથી તમારા, સેવક સત નામના. પછી કોઈ દેવ કાંઈ કરી દેતા હોય તો તાજો જ બનાવશે. આપણા ખેલાડીઓ, ક્રિકેટરો વર્લ્ડ કપ જીતવા માટે ગયા હતા. આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ કરી હતી. તો આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ, શુભકામનાઓ પાઠવ્યું હતું. તો એને એના દેવની માન્યતા એવું નહીં કર્યું હોય? કાં વિલે મોઢે પાછા આવ્યા? કોઈ દી આ ભરોસે રહેવાનું નથી. ભગવાન બુદ્ધ કહે છે અપો દીપો ભવ. તારી અંદર પડેલી શક્તિને તું જગાડ, બીજું કોઈ તારું કાંઈ નહીં કરી દે. બીજા કાંઈ કરી દેતા હોય 5000 વર્ષથી નીચ બનાવી અને આપણે સીમાડે મૂક્યા હતા. પાછળ જરડા બંધાવ્યા, ડોકમાં દોણકા બંધાવ્યા હતા. કેમ કોઈએ ભગવાન આ છોડાવ્યું નહોતું અટાણ સુધી? ભણવાનો અધિકાર નહીં, નોકરી કરવાનો અધિકાર નહીં, વેપાર કરવાનો અધિકાર નહીં, કોઈ પ્રેમની નજરે જુએ નહીં. ઘણી માતાજીઓ ઘણા ભગવાન હતા, કોઈએ કેમ આ કાંઈ મટાડ્યું નહીં અટાણ સુધી? આપણો દેશ આઝાદ થયો ને તે પછી બંધારણ ડોક્ટર આંબેડકરે બાંધ્યું. અને એ જો ન ભણ્યા હોત તો બંધારણ બાંધવાનું એને કહેતે કોણ? અને બ્રિટિશ ગવર્મેન્ટ આવ્યો એટલે એને ભણવાનો અધિકાર મળ્યો હતો, એટલે એ આટલું કામ કરી ગયા. માટે જો આપણે સુખી થવું હોય, આપણી ઉન્નતિ અને ક્રાંતિને ઈચ્છતા હોઈએ આપણે, તો જે બાળકોને આપણા લોહીમાં લોટીને ઝીણ્યા છે, જે બાળકોને આપણે ઉત્પન્ન કર્યા છે, એ બાળકોને ભણાવવા ગણાવવા કોઈ દેવદેવીઓ નહીં આવે, કોઈ ભગવાન નહીં આવે, આપણે ગુરુ કર્યો છે એ નહીં આવે. એના ભાગ વિધાતા તમે છો, એના મા બાપ.
તમારા બાળકોના ભગવાન તમારા સિવાય બીજું કોઈ નથી. જો તમે તમારા બાળકોને ન ભણાવી શકતા હો, ધોળા બીડા કોઈ દી મોઢામાં નાખશો માં. પાન ખાઈને રાતા મોઢા કરવાથી ભોઠા પડજો, ફરમાઈ ગયો કે ક્યાં કારણે હું મારું લાલ મોઢું કરું છું, મેં હું એવા કામ હારા કર્યા છે. આપણી મૂડીમાં આપણું શરીર સિવાય બીજું કાંઈ નથી, અને એ શરીરને આપણે વ્યસનથી સારું રહેવા દેતા નથી. ભગવાન બુદ્ધને એક એના શિષ્યએ કીધું કે બાપુ, આ તમારી બધી લાંબી વિધિઓ અમને યાદ રહે એવું નથી, અમને ટૂંકામાં પતી જાય એવો કોઈક રસ્તો બતાવો. ભગવાન કે આ ટૂંકામાં પતી જાય એવું થોડામાં કહી દઉં. કે શું? કે સત્યને ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો. બસ આ ટૂંકામાં. સત્ય ગ્રહણ કરવું અને અસત્યનો ત્યાગ કરવો. હવે આપણે આપણી છાતી ઉપર હાથ મૂકો, આપણે બીડા ફૂંકી સત્ય છે? ધતુરી પી, સિગરેટ પી સત્ય છે? આપણે માવા ઘાલી મોઢામાં એ સત્ય છે? તે તમાકુ પાન ખાઈ સત્ય છે? અરે તમારી પ્રજાની વેદના તમારા ભીતરમાં હોવી જોઈએ. અને જે મા બાપ પોતાના બાળકોને દુનિયાના ગુલામ મૂકીને મરે છે, એને મુરેય મુક્તિ નથી થવાની. તમારા બાળકના ભાગ્ય વિધાતા તમે પોતે છો. તમે કાંઈ ન કરી શકો તો 3 ટાઈમમાંથી 1 ટકનું ભોજન બંધ કરી એટલી કુરબાની આપીને જે બાળકો તમે જીણ્યા છે એને જગતના ગુલામ મટાડવા એ તમારી મોટામાં મોટી ફરજ છે. તો તમારે બોર્ડ નહીં મૂકવા પડે દિવાલે કે મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. પણ જો તમે જ તમારા બાળકોને ભૂલી ગયા હશો તો 10 બોર્ડ દિવાલે હશે ને તો એ ઠેકીને કહી દે. હમણાંનો તાજો દાખલો છે. એક દીકરાએ કહી દીધું એના મા બાપને કે મેં એપ્લિકેશન કરી હતી કે મને પેદા કરો, કહી દીધું. એટલે એને એવો કહેવાનો વારો ન આવે ને આપણે હેઠું માથું કરીને સાંભળવાનો વારો ન આવે. એટલા માટે મા બાપ બાળકોને ભૂલશો માં. તમારો આ જો ધર્મ નહીં સમજાય તો ઓલો ધર્મ તો બહુ ઊંચું લેવલ છે, એ કોઈ દી નહીં સમજાય. એટલે પેલા આ સમજવાની જરૂર છે. અચ્છા, આપણા મૂળ ભજન ઉપર આવીએ. ગુરુ મારો અખંડ ધામનો વાસી. અખંડ કે જે ખંડિત ન થાય એને ભગવાન બુદ્ધ નિર્વાણ પદ કહે છે. નિર્વાણ એટલે વાણીથી પર, જે વાણીમાં ન આવે, જેને આત્મા નો કહેવાય, જેને પરમાત્મા નો કહેવાય, જેને એક નો કહેવાય, જેને બે નો કહેવાય. નિર્વાણ જે વાણીથી પર. ગુરુ મારો અખંડ ધામનો વાસી, અવિનાશી પોતે આત્મા. ગુરુ અમે પૂર્ણ નામના પ્યાસી. નામ કોઈ વ્યક્તિનું નહીં. આ પંડિતોએ ધર્મગુરુઓએ આપણને વ્યક્તિના નામમાં જકડી દીધા છે. કોઈ રામની પછવાડ જકડી દીધા, કોઈ કૃષ્ણની પછવાડે જકડી દીધા છે, કોઈને રામાપીરની વાહે, કોઈને સ્વામિનારાયણની વાહે. ખબર છે રામો પીર ને કૃષ્ણ અને રામ ને ઈ કેને માનતા હતા? જ્યાં એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા આરા, એક મૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ પૂજારા. ઈ જે રામ છે ઈ ચોથો રામ. સંતો જે રામનું નક્કી છે ને ઈ ચોથો રામ. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટમાં રહી બોલે, एक राम का है सकल संसारा, एक राम है सब ही से न्यारा. तो कि कौन राम दशरथ घर डोले, कौन राम घट में रही बोले, कौन राम का ये सकल संसारा, कौन राम है सब ही से न्यारा. के मायावी राम दशरथ घर डोले. नाम रूप ने गुण वालो, जेने सुख थाय दुख थाय, जन्मे मरिए जाए. ये मायावी राम दशरथ घर डोले, आत्मा राम घट घट में रही बोले.
चैतन्य राम का सकल संसारा ने निरालम राम है सभी से न्यारा। निरालम राम नु नाम भगवान बुद्धे सत्य कीधु, सत्यमेव जयते। सत्य ही ज परमात्मा है અને સત્ય ही જ ગુરુ છે। આ શરીર ગુરુ નથી। શરીર તો આજ હાજુ હોય તો કાલ માંદું હોય, આજ જીવે છે તો કાલ મરી જાય। શરીર ક્ષણભંગુર છે, ત્યારે સત્યનો ત્રણ કાળમાં નાશ થતો નથી, એટલે સત્યમેવ જયતે। તો दूर देखन मत जाओ, पकड़ो सुरता की डोरी। करो शब्द थी मेल, रहो तुम दो ईश्वर जोड़ी। कर्म भरम को भाग दे कर सदगुरु की सेव। अति जूना वखत में खेती नो विकास नहोतो, कुआ गाळेला नहोता, मोटी मोटी नदीओ ने किनारे नेसड़ा ने गामड़ा वसता था, अने बहिराओ नदीए थी पाणी भरती थी। नदीए बेड़ू लई जाए, एक छालिયું लई जाए भेगू, रेती में वीगड़ो गाळे। रेती में वीगड़ो गाळे एटले बधुं डोळुं पाणी थई जाए। पछी शुं करे, छालिયું लईने डोळ उलेसवा मंडे। मंडे डोळ उलेसवा, मंडे डोळ उलेसवा, मंडे डोळ उलेसवा। उलेसता 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 डोळ घटवा मंडे। घटता घटता जरी जरी डोળી हेरी होय ये न हसलू साल्યું માંડી ની ડોળી હેરે કાઢી નાખે, વાય વધે નીર, એનું બેડું ભરે। એમ આપણે બીજું કાંઈ નથી કરવું, આપણામાંથી ડોળ ઉલેસવાનો છે, અને બધા આવરણો ડોળ નીકળી જાય, વાય વધે પરમાત્મા। बाकी कर्म धर्म ની અંદર જેટલા પડ્યા તો વધારે ડોળ થાય, એટલે कर्म धर्म को भाग दे कर सदगुरु की सेव। शान समझ ले सदगुरु ની પછી અવર નથી કોઈ દેવ તારા સિવાય। अपो दीपो भव। તો પાછો જે ડોળ નીકળી ગયો છે એ મારામાં નો ગરે, એટલા માટે છરી તલવાર ધારિયા ભાલા એ હથિયારના ઘા શરીરને લાગે છે, અને શબ્દોના ઘા છે એ શરીરને નહીં, ભીતરમાં મનને લાગે છે। હથિયારના ઘાથી શરીર ઘાયલ થાય છે, અને શબ્દના ઘાથી મન ઘાયલ થાય છે। લાગી શબ્દની ચોટ કોટ કબૂધીનો પાડ્યો। લાગી શબ્દની ચોટ કોટ કબૂધીનો પાડ્યો। નક્કી થયું નિજ નામ મન મેવાશીને માર્યો। આ બંસી શ્રી કૃષ્ણ કેરી આ ફેર વસાયો શેર। ગુરુ મહારાજ ગુરુ કરવાથી આપણે હામળા હોય તો રૂપાળું ન થવાય, ગુરુ કર્યાથી। ગુરુ કરવાથી આપણે કદાચ ગઈઢા હોય તો જુવાન ન થવાય। ગુરુ કરવાથી આપણે કદાચ ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય। ગુરુ કરવાથી ફેર એટલો પડે છે, ભીતરના ભાવ ફરી જાય। અને ભીતરના ભાવ કેમ ફરે? સદગુરુ મેરે ગારુડી। ગારુડી કહેતા મદારી, જેમ મદારી હરફનું ઝેર કાઢી નાખે, ઝેર મોરો। સદગુરુ મેરે ગારુડી, મુજ પર કીધી મેર, એવો મોરો પાયો મર્મનો। ગુરુ ઉતરી ગયા સર્વે ઝેર, કાયા નિર્વીક થઈ ગઈ, ભીતરના ભાવ ફરી ગયા। પછી વાણી હમારી ફીર ગઈ, यही तन यही देश। खारिशो मीठी भई ये सदगुरु का उपदेश। वाणी फरी जाए, दृष्टि फरी जाए, विचारो फरी जाए, अने वर्तमान फरी जाए। पण ई जोता आवड़े तो खबर पड़े, ई जोवानी आंख आपणी पासे न होय तो खबर न पड़े। गुरु मारे मार्या शब्दों बाण वैराग भरी वात में, वाते विंध्या मारा प्राण। ओळखायो निज आत्मा।
મારું પરિવર્તન કરી દે ભીતરનું એવો કોઈ બતાવો અમને જોગીડો. જોગી મારી કાયાનો ઘડનાર એવો જોગીડો મળે તો અમે જીવીએ. હાસું જીવન તો માણસનું મરી ગયા પછી સાચી જિંદગી શરૂ થાય છે, બાકી બધા મરી જાય છે. સાચું જીવન મરી ગયા પછી શરૂ થાય છે. કબીર, રોહિદાસ, ભગવાન બુદ્ધ કંઈક વર્ષો વયા ગયા હજી જીવે છે. વીર માયા, મેઘધારુ, ખીમ રવિ ભાણ, ત્રિકમ મોરાર, નરસિંહ મહેતા દુનિયામાં જે સારી કમાઈ કરી જાય છે, મર્યા પછી રહેશે નામની નિશાની. ચેતન હારા ચેતીન ચાલજો, જાવું છે નિર્વાણી. જગતમાં ઘણી પ્રકારના ફૂલ થાય છે, પણ જે ફૂલમાં સુગંધ હોય એ ફૂલને તળી એમાંથી અતરિયા એની ખુશ્બો ખેંચી લે છે. એનો ફૂલનો નાશ થઈ જાય છે, પણ એની ખુશ્બો કાયમ રહી જાય છે દુનિયામાં. લોકો દુકાને જઈને માગે છે ગુલાબનું અત્તર આપો, મોગરાનું આપો, નરગીસનું આપો, કેવડાનું આપો. એમ જેટલા સંતોની આપણે આ વાણી બોલીએ છે એના શરીર રૂપી ફૂલ તો કેદુણા ખતમ થઈ ચૂક્યા છે, પણ એની ખુશ્બો એના ભજનમાં હજી જળવાઈ રહી છે. એના કેવા વિચારો હતા એ આપણને શું કહેવાનું, શું કરવાનું કહે છે એ એના શબ્દોમાં આપણને એનું રહસ્ય સમજાય છે. ભક્તિ કેરો માર્ગ છે, ફૂલો કેરી પાંખડી. સૂંઘે એને સ્વાદ ઘણેરો થાય. ફૂલ છે પણ ફૂલથી છેટા ઉભા રહીએ. ફૂલને જે ફૂંઘે એને સ્વાદની ખબર પડે. નજીક જઈને ફૂંઘે ને તો આમાં ખુશ્બો છે કે નથી ફૂંગ્યા વિના ખબર ન પડે. શિક્ષક છે સ્વપ્નાનો. એક વખત મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં માણસો 200 500 માણસ મુઠ્ઠી વાળીને દોડ્યા જતા હતા. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ બધા ટોળે ટોળા માણસોના ક્યાં દોડ્યા જાય છે? મને એવો જવાબ મળ્યો કે તમને ખબર નથી, ભગવાન ભારતમાંથી વયા જાય છે. ભગવાન ભારતમાંથી વયા જાય છે? તો કે હા, એટલે માણસો એને રોકવા બધા દોડ્યા જાય છે. મેં કીધું અત્યાર સુધી તો ખૂબ ભજન ગાયા પણ ક્યાંય ભગવાનના દર્શન થયા નહીં. વહી જાતા વખતે તો જોઈ લઉં. હું એ બધાની હારે દોડ્યો. દોડી શેઠ સીમાડા ઉપર, સરહદ ઉપર કોઈ મનુષ્યનો પાર ન મળે. વચમાં ભગવાન બેઠા છે ઉદાસ ચહેરો કરીને. ચારે કોઈ માણસો ઘેરી બોલ્યા કે બાપુ નહીં જવા દઈએ. હું અંદર બધી ઠોહાઠોહીમાં અંદર ઘરી જોયું તો ભગવાનને ઉદાસ જોયા. મેં કીધું બાપુ આ કોઈ માણસો રોવે છે, કાળા કકળાટ કરે છે, તમને દયા નથી આવતી? તમે કેમ વયા જાઓ છો? ભગવાન કે બધા કીચ બકોર મૂકો ને શાંતિથી મારી વાત સાંભળો તો મારું વયું જવાનું કારણ બતાડું. જુદા મલકમાં જાવું પ્રભુ કે મારે આવા પાપીઓમાં નથી પૂજાવું. મારે હવે જુદા મલકમાં પાપીમાં મારે હવે પૂજાવું નથી. કે કેમ? હરિવર કહે છે મારે હિજરત કરીને વિદેશે વસવા જાવું. અહીંયા ભ્રષ્ટાચારને કોમવાદ ભાળ્યા મારા દુઃખના કારણ બતાવું. મોટામાં મોટું દુઃખ તો એ કે ભ્રષ્ટાચાર અને કોમવાદ એ દરરોજ વધતા જાય છે. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી રેડતા જાય. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય,
ચણાના લોટમાં મકાઈનો લોટ ઠપકારતા જાય. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને મરચાના ભૂકામાં લાકડાનો વેર નાખતા જાય. ભ્રષ્ટાચાર. ગોળની ચાહણીઓ ઉતરે એમાં ધોળી ધૂળ ને પીળી ધૂળ ઠોકતા જાય ને હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. આટલેથી નો ધરાણા તો ઘીને નામે લાખો ડબ્બા ચરબી ખવડાવી દીધી. વાહ! અને આજના છાપામાં બનાવટી ઘીનો લેખ આવ્યો હતો કે બનાવટી ઘી વેચાય છે એટલે બનાવટી એટલે ચરબી. ભગવાન કહે છે આવા પાપીઓમાં હવે મારે પૂજાવું નથી. માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતાને લજાવે. મને બીજું દુઃખ ઈ છે કે શુદ્ધ ચેતન સ્વરૂપ છે મારું, તોય જળ કરીને જગમાં મનાવે. હું શુદ્ધ ચેતન મારું સ્વરૂપ છે તોય જળ કરીને મને જગતમાં મારી પૂજા કરાવી રહ્યા છે. શુદ્ધ ચેતન સ્વરૂપ મારું તોય જળ કરી જગમાં મનાવે. ઉત્તમ પદનો ઇનકાર કરીને મારી હલકી પદવી ધરાવે. માનવ મને માનવ જેવો બનાવે. ઇનકાર કરીને મારી હલકી પદવી ધરાવે. માનવ મને માનવ જેવો બનાવે.